કીધું ત્યારે કીધું એમને મને કે જો બધા દેશભક્ત છે, પણ વિનુભાઈ બાકીના મિત્રોએ કીધું એમ કે આપણે બધા ભૌતિક સુખમાં એકને ભારતમાં રહેવા માટે આવે છે, મોરબીમાં રહેવા માટે આવ્યા છે સિંધી પરિવારો. હમણાં મળવાનું થયું ત્યારે એમને કીધું ગુજરાતનો ટુકડો પાકિસ્તાન ભેગો ભરી જાય તો સુપર માર્કેટની કોઈ વેલ્યુ રહે? આપણી બધાની જમીનની કોઈ કિંમત કરી ક્યાંક ભૂલ થાય છે અને આપને ખબર નથી કે આ દેશ કેટલો બટાતો જાય છે. એ ભારત દેશના હતા. તેથી સરદારે કીધું હતું, સરદાર વલ્લભભાઈ પટેલે, કે નહેરુ તમે ધ્યાન રાખો, આ તિબેટ એના હાથમાં લઈ લીધું ને અત્યારે ભારતની લડાખની સરહદ ઉપર આવી ગયું છે. તો મિત્રો ની અંદર આપણા હિન્દુ ભાઈઓ કેવી રીતે રહ્યા છે એ ખબર પડે એના માટે 30 સાથે દર મિશન નથી, પણ 1 મહિના માટે કેન્દ્ર સરકાર ત્યાં જવાની મંજૂરી આપે.